ડીએમ ન્યૂઝ ગુજરાતી। શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં વર્લ્ડ એઇડ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત આદર્શ નર્સિંગ કોલેજમાં વર્લ્ડ એઇડ્સ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં આદર્શ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મહેન્દ્રસિંહ રાઠોડ અને આદર્શ નર્સિંગ કોલેજના સ્ટાફ દ્વારા વર્લ્ડ એઇડ્સ ડે ઉજવવામાં આવ્યો હતો, જેમાં આદર્શ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય, ચાર્ટ પ્રદર્શન, નાટક અને રંગોલી દ્વારા એઇડ્સ વિશે સમજાવ્યું હતું, જેમાં વર્લ્ડ એઇડ્સ ડે 2024ની થીમ ટેક ધ રાઇટ સ્ટેપ, માય હેલ્થ માય રાઇટ વિશે સમજાવવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી એમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। પ્રોગ્રામમાં એઇડ્સના નિવારણ અને સારવાર વિશેની માહિતી વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને એઇડ્સથી બચવાના પગલાઓ અને નિવારણ વિશે રજૂઆત કરવામાં આવી હતી। ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં તસ્કરો ત્રાટક્યા। ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી કેનાલ પર રાત્રે તસ્કરો ત્રાટક્યા। કેનાલ પરના 8 જેટલા ટોટા કાપી નાખી 2 મોટરો ચોરી કરી જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં તસ્કરો ત્રાટક્યા। નર્મદા વીજપુર શાખાની માઇનોર કેનાલ પર શુક્રવારની મોડી રાત્રિના સુમારે તસ્કરોએ 2 ઇલેક્ટ્રોનિક મોટરો સહિત 8 જેટલા કેનાલમાં નાખેલા ટોટાઓ કાપી અને ફરાર થઈ ગયા હતા, જેમાં તસ્કરોએ મોટરો ચોરી કરવા માટે કેનાલમાં રાખેલા ટોટાઓ ચાલુ પાણીએ કાપી નાખતા પિયત કરતા ખેડૂતો રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતા નર્મદા કેનાલ પર આવી પહોંચતા સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ અને નાસી ગયેલ। ખેડૂતોના જણાવ્યા મુજબ તસ્કરો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને અમોને જોઈ અને નાસી ગયેલ। મોટી ચોરીને અંજામ આપે તે પહેલા ખેડૂતોની સતર્કતાથી બચાવ થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। અગાઉ થોડા સમય પહેલા પણ કેનાલ ઉપર મોટરો ચોરી કરી વેચવા નીકળેલા તસ્કરોને ભાભર પોલીસે ઝડપી પાડ્યા હતા। આ બાબતે તપાસ થાય તો મોટી ચોરીઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ચોરી બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। પાલનપુર ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવાના કેમ્પનું કરાયું આયોજન। પાલનપુર ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા કેમ્પનું કરાયું આયોજન। કેમ્પ થકી કુલ 64 વડીલોએ સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો। ન્યૂ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર પાલનપુર ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કર્યું હતું। આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહી અને સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની છે। આ યોજનામાં કોઈ પણ આવક મર્યાદા વગર 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને 10 લાખ સુધીની આરોગ્ય સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી પણ કટિબદ્ધ છે। આ કેમ્પ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ યોજના વડીલો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। આ કેમ્પ થકી કુલ 64 વડીલોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા। વૃદ્ધો ધક્કા ના ખાય એ માટે ન્યૂ પાલનપુર સંકલન સમિતિ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિસ્તારના તમામ વડીલો માટે આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સોસાયટીના પ્રમુખશ્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટાના વોર્ડ નંબર 3માં વાલ્મીકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે ઈ-કેવાયસી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટામાં વોર્ડ નંબર 3માં વાલ્મીકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા વાલ્મીકી સમાજ ખાતે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કેમ્પ આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ કેમ્પની અંદર અંદાજે 600થી વધારે લાભાર્થીઓએ ઈ-કેવાયસીનો લાભ લીધેલ હતો। છેલ્લા 20 વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના માનનીય શ્રી રણુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મીકી સમાજના વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવે છે। આયુષ્યમાન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, સરકારની સમાજ કલ્યાણની સહાયની કોઈ પણ યોજના હોય, વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરે છે। તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આજરોજ આ કેમ્પમાં
આ કેમ્પના મુખ્ય યજમાનો ઉપલેટા મામલતદાર સાહેબ શ્રી હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ વાલ્મીકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વાલ્મીકી સમાજના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી અને આ કેમ્પનો લાભ લીધેલ. મારું નામ હરપાલસિંહ જાડેજા. આજરોજ ઉપલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પ વોર્ડ નંબર 3ના વાલ્મીકી નગરમાં યોજવામાં આવ્યો. આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની અંદર અંદાજિત 600 જેટલા લાભાર્થીઓએ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું. અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર 3માં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય, અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આજ રોજ ઉપલેટા વાલ્મીક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી કેવાયસી રેશન કાર્ડ કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ. એ કેમ્પની અંદર અંદાજે 600થી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું કેવાયસી કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ. મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર 600 ઉપરાંત રેશન કાર્ડનું કેવાયસી કરવામાં આવેલ. એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે. થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે જ 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો. થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો. બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ 3 જગ્યાએથી 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવસે એલસીબી પોલીસને મળી સુકનની સફળતા. જિલ્લા એલસીબી પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલ ગાડી ભુરડુ ગામ તરફથી ભાભર તરફ જનાર છે, જેથી એલસીબી પોલીસે ઉંદરાણા ગામ નજીક વોચ ગોઠવતા હકીકત બાતમીવાળી બ્રેજા ગાડી આવતા તેને રોકાવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક એલસીબી પોલીસથી બચવા ગાડી ભગાડી મૂકી હતી, જેથી આશોદર ગામ નજીક ગાડી રોડની સાઈડમાં ઉતરી જતા એલસીબી પોલીસે દારૂ ભરેલી બ્રેજા ગાડી સહિત ચાલક મેરુસિંહ નારણસિંહ રાજપૂત રહે હડેતર સાંચોર રાજસ્થાન વાળાને ઝડપી પાડી 6,11,130ના મુદ્દામાલ સાથે કુલ 3 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 2 ઈસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ત્યારે વધુમાં બાતમી મળી હતી કે ભારતમાલા 6 લાઇન રોડ પર રાજસ્થાન તરફથી આવી રહેલ છોટા હાથી ડાલુ માંગરોળ નજીક આવતા એલસીબી પોલીસને જોઈ અને છોટા હાથી ડાલુ ચાલક ડાલુ મૂકી અને નાસી જતા એલસીબી પોલીસે ડાલુ ચેક કરતા બનાવેલા ગુપ્તખાનામાંથી દારૂની બોટલો મળી આવતા કુલ 2,33,730ના મુદ્દામાલ સાથે છોટા હાથી ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે એ દિવસે વધુમાં માહિતી મળી હતી કે તાલુકાના જમડા ગામની સીમમાં રહેણાંક મકાનમાંથી 380 દારૂ બિયરની બોટલો જેની કિંમત ₹40,636 દારૂ મળી આવતા દિલીપસિંહ થાનાજી રાજપૂત રહે જમડાવાળા સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આમ એક જ દિવસમાં બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ કુલ 8 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસને ડિસેમ્બરના પહેલા દિવસે મોટી સફળતા મળી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેડક્રોસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ. રાધનપુર ખાતે આવેલ રેડક્રોસ ભવન ખાતે કોંગ્રેસ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેડક્રોસ ભવન ખાતે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર નગરપાલિકા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને કાનજીભાઈ પરમાર, ગણેશજી ઠાકોર અને શંકરજી ઠાકોર અને મહેશભાઈ મુલાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૌશલ્ય તાલીમ શિબિર યોજાઈ. સાથે સાથે રાધનપુર નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની નગરપાલિકાની ચૂંટણી જીતવા રણનીતિ નક્કી કરવામાં આવી. આજે અમારી તાલીમ શિબિર હતી. કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો, અમારા માજી કોર્પોરેટરો, માજી નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો અને અમારા પાર્ટીના વર્કરોની આજે એક તાલીમ શિબિર હતી કે આગામી ચૂંટણી કયા મુદ્દા ઉપર લડવી, કઈ રીતે લડવી, કાયદાકીય કયું ધ્યાન રાખવું, કઈ રીતે સર્ટિફિકેટો તૈયાર રાખવા, પ્રજાના વચ્ચે શું વાત લઈને જવી અને ગામના જે મેઇન પ્રશ્નો છે. તો રાધનપુરનો મેઇન પ્રશ્ન પીવાનું મીઠું પાણી સમયસર લોકોને મળે, ખુલ્લી ગટરોથી કાયમ માટે છુટકારો થાય, રોડ રસ્તા સારા બને અને સ્ટ્રીટ લાઇટ, આ મેઇન પ્રશ્નો સાથે આરોગ્ય માટે સારા દવાખાનાની વ્યવસ્થાઓ થાય. એ જ અમારા મેઇન પ્રશ્નો લોકો સમક્ષથી આવ્યા છે અને એના પર કોંગ્રેસ ધ્યાન કરીને ઇલેક્શન લડવાની છે. નગરપાલિકા 100% કોંગ્રેસની બનવાની છે. અમારી કોંગ્રેસની જે ટીમ છે અહીંયાની સ્થાનિક ખૂબ તાકાત કરી અને પ્લાનિંગ કરી રહી છે. 100% કોંગ્રેસ જીતશે એનો મને પૂરો વિશ્વાસ છે. કેવા પ્રકારના ઉમેદવારો પસંદ કરવામાં? કોંગ્રેસના ઉમેદવારો કાયમ માટે સ્પષ્ટ અને સારા જ હોય છે અને ગરબા ગાવાવાળા હોતા જ નથી. અમે લોકોના વચ્ચે કામ કરવાવાળા લોકો છીએ અને પ્રજાના સેવક તરીકે કામ કર્યું છે. એકદમ સનિષ્ઠ લોકો અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકોની જ પસંદગી કરવામાં આવશે. એના માટેની અમારી કસરત ચાલુ છે. રાધનપુરની નગરની જનતા ચાન્સ કોંગ્રેસને આપશે તો કેવા પહેલાં કામો કરશે? રાધનપુરની નગરપાલિકાની પ્રજાએ કોંગ્રેસના ગયા વખતે પણ આશીર્વાદ આપ્યા છે, મને પણ આશીર્વાદ આપ્યા હતા, ધારાસભ્ય બનાવ્યા હતા, ફરીથી આશીર્વાદ આપશે એનો મને વિશ્વાસ છે. નગરપાલિકામાં સૌથી પહેલાં લોકોને મીઠું પાણી મળી રહે અને ગટરની જે ખુલ્લી ગટરોની જે તકલીફ છે એમાંથી મુક્ત થાય, સાફ સફાઈ કાયમી વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક મેનેજમેન્ટ સાથે થાય જેથી લોકોની વ્યવસ્થા થાય. અહીંયા સૌથી મોટી જરૂરિયાત યુવાનો માટે એક સારું પ્લેગ્રાઉન્ડ કે ટ્રેક નથી. એ બધી જ વ્યવસ્થાઓ સારી રીતે થાય એના ઉપર કોંગ્રેસ ધ્યાન આપશે. થેન્ક યુ.